અલા ભત્રીજા થઈ ગયો ભત્રીજા આ દુકાને જા ને કે શું હે કાકા? દુકાને જા ને દહીં ઠેલી લેતા ને સાચી ઠેલી કાકા હું તો ગોમમાં નહીં લાવ. ગોમ થી જેટલું આખું હું તમને કહું છું ચાર નું બાઈક લાવી દો. તમે કોઈ લાવતા નહીં. સાયકલ લાવી દો કામ હોવું જોઈએ ભત્રીજા આવ્યો તો કાકા હું નહીં લાવું. તમે જાઓ જો હા તો કઢી બનાવી હે ને ઈચ્છા થઈ ગયા છે ખાવા કઢી બનાવો? હોય આવો તો શાક લેતા આવો અને ડોંગરી કોથમીર ને મરચાં બધું લેતો અને મેટલ આપણે ભૂલતા નહીં કાકા. જો અરે કાકા ને ધક્કા મારી દેજો તું કાકા કઢીનું નામ લીધું ને મને આમ કઢી ખાવાનું જીવ થઈ ગયો. તું તો મને થઈ ગયો હાલ તું મેઠો લેબડો પકડે હાલત લઈને આવ આયરો કાકા આયરો લેબડો કડવો લેબડો ને ઓલો મેઠો પોક ને તું તો માર કાકા કોકી હવે ભણાય તો કઈ ખબર પડતી નહીં મેઠા મને કડવા મળ્યો. અરે કાકા તમે તો ગોળીઓ ભાતો પછાડી જો ના તો ખાટલો મેલી છડ ઉપર તાના તમે જો ફટાફટ જરાક ભરી લેતા આવો ને લેબડો તો હાલ હું જઉં હાલ જ કાકો એક તો બાઈક લાવી દેતો નહીં. ગામમાં બહા મને કે ઓય તો પગ તોડવા જવાના. કઢી ખાવી કઢી જો એમને એની દાઢ ગાડી હે લાય ભાઈ ગમ જ જાય હું તોડી નાખું. બોક તો ગમે થઈ ગઈ ગાડી બરોબર હા છે ઘણા દાડા ચોરી જાય. એ તો હગામાં પૈસા આલે હગા વાળે હવે તો સ્વેતરે બધા કેટલા દાડા થઈ જાય ને પૈસા આલે વિવાહ કરવા જો હાલતો નહીં. જાવ દે મને એમને નહીં મને હારે હગાઈ હારા દુરુપયોગ કરે એમને શું કરવાનું હોય. જેટલા દાડા ધક્કા ખવડાવે હારે તો બીજા આલ્યો તો ચાલ મને હાલ દીધા પણ હગા હે ને એટલે બીજા આવતા તો રાખે એટલા દાડા પૈસા તાત્કાલિક કાઢ દે. આમને તો આપણે કગરવાનું ગહનું જોઈ પૈસા આલી ને અમારે કગરવાનું પૈસા આલી શું આમ તો ધક્કા ખાતા હતા બહુ રોજ રોજ પૈસા લેવાનું ચાર્જ જશે કે હવે પૈસા લઈ લીધા તો દેખાતો નહીં. અમરા અરે અમરા હા હંતી જો છે અમરા શું કાતો તું હતો કાકા ચાલજો મારા કાકા જ્યાં હે શાકભાજી લેવા જ્યાં હે હોય તો હું પૈસા લેવા આવ્યો ચાલ જઈ પૈસા લેવા આવ્યો તો બેહો ખાટલે બેહો હમણાં આવશે શાકભાજી લેવા જ્યાં કઢી બનાવી છે એટલે આવું તો ભૂલો ના કરવાનો. તમને તો પૈસા આવે તમે હકલ પૈસા કાકા આવે છે તારા કાકા આવે ને તું જઈને બોલાય જા કાકા હવે ગામમાં આવશે ને મારા પગ દુખે એટલે ક્યાં તો હું જઈને બોલાય આવ્યું તો પૈસા હવે અમારે જ કગરવાનું એટલે પૈસા કઈ વ્યાજબા નતા આલે તમારે વિવાહ કરવા આલે તો તમે ના તમે હાલ થાજો પૈસા હવે હું એક કામ કરો મોહમ્મદ ઉમર કાકા હું બરોબર હા હા મજા જલ્દી હા તો દેખો પાણી મળે હા છોકરા પાણી પાડે બોલા પાણી પા હા તું જલ્દી બોલે ના હું દઈને આવો કાકા કાકા ઉછલે પાછો ઓલા વેલા બા આયા વે ક્યાં વેલા બા આપણે તમે પૈસા નતા લેતા ઈ આઈ ગયા ઈ આઈને બેઠા હે મને કઈ તું ગમે કરતા કાકાને બોલાવતો પૈસા જુએ ની પૈસા લઈને જ જાહે મને બોલાવા મેલે માર પગ દુખતો કેમ કે બાર ગામ જાય મેં મને તો ખબર આવવાનું તમે મને મેં તો કીધું ગામ માં ગયા પાથરી ગયા કે કશું આપણે કડી ખાઈએ ન કરીએ હાલ તો પૈસા નહીં તને ખબર મને તો મેં કીધું ગામ માં જ જાય પૈસા નું વડ પાડવો પડશે હવે પૈસા નું કોક કરવું તમે બહુ થઈ ગયો ને હવે આપણે એમ ખબર કે જીઓ શાકભાજી લેવા તો હમણાં આવશે બેહી રહ્યા હા જીતી આવે જાય ને પૈસા કામ કરો આ જો ને આ દૂધ લાવ્યો હું આમ લેતો જાઉં અને આ મરચાં લાવ્યો કડી કરવા હા તે આ મેલ દો અને આમ લઈ દઉં અને એમને કહું કે મારા કાકાને મેં કીધું અને કીધું અમારા પૈસા એક ભાઈને આવેલા હે ને દુકાને પડ્યા હે ને હો જે ટીમ ચાલુ હે ને ચાલો એ લેતા આવો હા તે પટ્ટી પડતા ઘણું છું કોકની માટી તમે પાછા લઈને આવજો ને કઢી ખાઈને જાય પા કઢી તો ખાઈને જાય પણ એને બેહાડું છે ચુવાટ પાડીને આવું ફટાફટ કરી દે હવે ગાડ હાલ વટ હો તે તાતી કાર્યો આઈ જવારી એક તો પૈસાનું સેટિંગ હોય ને આઈને દેઈ ગયો લે પૈસા માં ત્યાં ગોતવા જાવ અત્યારે કોઈના ઘરે પૈસા જ નહીં હોય અને અસહ્ય આવશે નહીં ખબર કે વ્યવહાર સારો મારો કાકા ને મેલ્યા છે પૈસા લેવા આવે તો હમ હજી આવે દો મારા કાકા આવતા હતા મને પેલા હોમાં ધજા હતા હું શાકભાજી લીધી મેં એમને આગળ અને મેં એમને મેલ્યા પૈસા લેવા જાણ આવશે હમણાં આવશે 5 મિનિટમાં જ આવશે તમે મારે બેસી રહેવાના પૈસા ઘરમાં ના રખાય અમને ખબર ને ચોરી બોરી થાય એ વાત સાચી થાય એટલે અમારે શું લે એટીએમ હે ને એટીએમ ચાલુ નહીં લાવે ને કમર હાલેલા અહીં પૈસા આગળ લેતા આવે હા તો ઉતાવળ થી આવે તું કીધું તું ને તારે કીધું તું એમ તો કીધું આયા મોગનિયા શું કીધું તું તો કઈ ને કઈ તો પૈસા લેવા આવ્યા ને હમણાં આવે મારા કાકો સારું આવે તો હા તમે બેહો પાણી પીધું
મારે બીજું હા હું શાકભાજી મિલતા હોય ને જોડા ઉપર ગમે ત્યાં બોના ઘટ્યા દીધા વગર તો જવા નહીં હો બોના તો ઘાટશે આ રે પણ મિલવાના નહીં પૈસા લઈને જ જવા દર આવ્યો હે તો પોકલાવી પાઇપ હેડો અને સીટું સાધન મળ્યું ખુરચી બકરીશ પોકલાવી પડશે એટલે હું તમે આમથી આમ ને આમથી આમ ફેવર ફેવર કરો મેલો મેલો કરી કર શું થયું પૈસાની જરૂર પડી તમારે જોડે પૈસાની 50,000 ની જરૂર પડી પૈસાની જરૂર પડી એમ એટલે સંબંધી ના હાલવા એટલે તમારો વ્યવહાર સારો છે એમ તો તમે આમ બોલો તમારા છોકરાના વિવાહ કર્યા ભત્રીજાના તમે 15,000 રૂપિયા આલ્યા 5,000 બાકી તો લાવો પેલા વાત સાચી હે 5,000 રૂપિયા હાલ દે પણ મારે થોડું કામ આવી ગયું ને ભત્રીજાને થોડું બીજું તેના પૈસા આવે તમે મોબાઈલ લેવા પણ તમે જુઓ ને મારે કેટલું અંદર વસાવવું પડે મારે ત્યાં હોય પૈસા મારી જોડે વાત સાચી તો 50,000 નો ઓર્ડર પાડ દો તમારી આશા આવ્યો હું જો તમે ચોખ્ખી વાત કહો મારે અત્યારે સીઝન ચાલુ મારે હજુ કુલર લાવવા હે હવા નાખવાના આવે ને કુલર 5 બીજા લાવવા એના ઓલે મારા પૈસા જો ₹1,00,000 હવે તમે 5,000 કરો ગામમાં મારે ઉઘરાણી કરવા દાવાની હજી તો આમાં પૈસા તમને નહીં હાલતા નહીં 5,000 એમને બાકી રાખ્યા હતા ને તો મારા છોકરાને થોડું કામ આવી ગયું એટલે મેં 5,000 નું આમથી આમ લેટ ગો કરે ને પૈસા તો આપડે પોકી જાય પૈસા તમે 15,000 આલે કે ના આલે તમને 15,000 ચોખ્ખો હિસાબ તો નહીં કર્યો ને ચોખ્ખો નહીં કર્યો કો થોડો કાચો રહી ગયો હોય એટલે ચોખ્ખો હિસાબ કરો બધો સમજો મારી વાત મારે જરૂર પડે વાત સાચી પણ મારા પૂડો હચાળમાં મહેમાન આવ્યા છે અને પૈસા હાલવા હતા એમને બેહાડી નાખો મેં તો હજુ ભેગો નહીં થયો પત્રીજો સામો આવ્યો તો મારો કે પૈસા કયો લેવા આવ્યા હતા મારે જોડે નહીં હતા સગવડ મેં કીધું મારે કુલર લાવવા હે 5 એટલે મારે સગવડ થાય એટલે તમે બીજે ગોતી લો મારા સંબંધીમાં પછી ચાલ પડે એવું થાય એટલે તમે બીજે ગોતી લો તો મારે નહીં થાય બીજા મારે ક્યાં ગોતા મોટી આશા તમારી હતી મંડપ નો ધંધો કરો એટલે મારે બીજે ક્યાં ગોતી વાત સાચી તમારી હું ટીકો કરો મારે તો કઉ છું કુલર લાવવા મારો હે ને કુલર ની તો શું કામ જોતો ગરમી બહુ પડે ગરમી થોડી ના કેવો તાપ એટલા 5 કુલર લાવું ને તો મારે એનો ભાવ મળે ને પૈસા એના વધારે મળે સમજે સાચું થાવ એમ કહી તો મતલબ ના હોય ગરમ નહીં રહેવું સમજી જા ને કરવા દો એ તો આવશો તો તમારે વારો આવશે સંબંધી આયા એટલે ને માટલા આવો નહીં તમારે તો આમ તો આગેવાન થઈને ફરે ગામના મુસાના આંકડા આધાર રાખે હે તો પૈસા તો હે ને ખુજામાં એના હગા જોડે જવું બિહાર ને પોલ ખુલ્લું એને ખબર પડે ને આગેવાન ચી રીતના થાય પાઘડીઓ આધાર રાખશે ખુજામાં પૈસા તો હતો નહીં કોઈ દાડ જાવ દે મને એના જોડે જાવ દે મને જલ્દી પોલ ખોલું એને હા તો કરો ને કાકા જોડે પૈસા લઈ આવું તો મહેમાન હું સંબંધી હચવી જાય આપણે હે ને ત્યાં વેચી જો મેરા છે ને પૈસાનો 50 તો ના 40 જાય ને બીજા તો સંબંધીને કહીશ કે ભાઈ રાખ બાકી હવે એટલે બીજું શું થાય હા એમના ઓસિંગા લાગે અકાનું તો એ અકા ઉભા થાવ ક્યાં જાવ જાવું નહીં ઉભા થાવ પૈસા હાથું આવે તો ડોલા ખાય યાદ તો ડોલા ખાય મને ખાતો પૈસા તો ભેંસ વેચી હે ને પૈસા ને કોઈ કોટ પાડતો ને ભેંસ તો વેચી ભેંસ મને વેચી નાખ્યો હાવો તમામ બોલો તમે મને જ વેચી નાખ્યો ભેંસ બેઠા હો કોને પીન બેઠા હો મેં તો પીતો હે બસ તો આવે હોય તો બસ મારે એટલે એક તો તમને પાછા એ કેવાતું ને આજે પૈસા તો માર જોડે ભેંસ વેચી હે ને પૈસા ભેંસ તો વેચી તો પૈસા તો દઈ દીધા મેં કોને આલ્યા મારા હાડુને આલ્યા મારા મહેમાન આવીને બેઠા હે ને પૈસા તમે રૂપિયો નહીં મહેમાન આવીને બેઠા ને તું ભાઈબંધ જોડે માગી જાઉં પૈસા આવે એમને થોડા ઘણા આવે બીજા બાકી રખાવ હા તો જોતા હતા 50 તમને ખબર તો અમારે 50 કેટલું આદમી બેઠો તું આદમી તો બેઠા હતા પણ આપણે પોસણ એટલું જ પગલું ભરાય વધારે ના ભરાય પીન બેઠો તને ખબર નહીં પડતી હું બોલું હું નહીં
અલા મેં જ નહીં આવે ને પૈસા નો તારો હકમાં ના રહીશ તારો જવાબ હું એમ બોલ ને તો મને ખબર પડે મારે પૈસા ફરવું પડે પૈસા તો હું તો શું કે મારા હાથમાં દવાખાને હતો એટલે મેં દઈ દીધા 60 રૂપિયા 60,000 રૂપિયા એમને. બસ વારે લોચા વારે 60 રૂપિયા 60 મને લાગે તારું ઠેકાણું જ નહીં. આ તો સોપડાની બાકી પૈસા થાય. શું કરવાનું તારે નહીં ચાલવાના પૈસા કહી દે. પૈસા હું તો નતો. મારી જોડે હે ને દેવાય નહીં. તારે જો હોય હે જ હું મહેમાન જોડે આવું. નહીં મહેમાન જોડે તારું શું કામ આવે? પૈસા આલો ને મહેમાન જોડે તારું શું કામ આવે? તોય નહીં દઈ તાર નહીં આવું પીવા હોય તેથી લઈ જાય કે 50 હો ના હવે પૈસા અમારે જરૂર છે ચાલતા નહીં. તે 50 હોય કેટલા લીધા? એ તે પિચોલો માપેલો કોની આમ બોલે તને ખબર હે તું બેહી રહી છો. એટલે ગામમાં તો વાગતે જ ફરવું હોય ને વાળા હોય પૈસા માંગવા આવે એટલે બીજા દિવસ બકરી કેમ થાવ હોય? તો વસ્તીને સંભળાય નહીં રહે છે એટલો હું મારે નહીં લેવા તાર જોડે પૈસા દે એટલો બે એટલે તો આવતો નહીં ઈ બાજુ ના મારે આપવું છે. તો અકા બેહી જા તું પિચોલો હે ને. હા. પછી આવજે મહેમાન ને હું લઈને આવું હું ના હું મારે મહેમાન જોડે આપવું છે. મહેમાન ને હું ચા પાણી કરવા ચા કરે ના મહેમાન કયો મહેમાન હે? આવતો નહીં ના હું આવા પૈસા તો બધે ફર્યો પૈસા નો વળ પડ્યો નહીં. હવે મહેમાન ઘરે બેઠા મારે આ ખાલી હાથે જવું પડશે. મારે એમને સમજાવવું પડશે કે પૈસાનું વળ પાડી દઈશ થોડુંક શાંતિ રાખો 2 મહિના 3 મહિના મને આલો તો મારે તમારે સમજાવવા જ પડશે એમને. ગમે તે કરે આ તો લીધા વગર જાવ ને ભલે અહીંયા રોટલા ખાવા પડતા હોય. તારા કાકા તું આવ્યો તમ નહીં હવે આવતા હશે તું તો ઈ વાત ઉડાય ને તો બેસી જાય વાતું કરવા. આજ હું પૈસા લીધા વગર તો જવાનો નહીં જો એમ હા હા તો રૂકી જો આપડે ઘઉં વાઢવાના પડ્યા ઘણા. ઘઉં ની પૈસા લેવાના હા તો ઘઉં આલ દેજો વાદીના ને એટલે તમે વટાવો તમે કઈ પૈસા લીધા વગર નહીં જોતો 2 પોતા ઘઉં વટાઈને તો તો 2-3 પોતા લઈને જ જઈશ તમને પૈસા આલશો ને અઠવાડિયું ગઈ આટલો રહેવાનો રોટલા મફત નહીં તમે પૈસા અહીં આવે તો મારા કાકા હવે આવી ગયા. આવા દો તું જો કાકા આયા. હા કાકા શું કાકા બોલો હવે વધે પણ મેર નહીં આવે નહીં પૈસા નથી હે પૈસા છે વળ પડ્યો નહીં. હા તો મારા ગળે બેઠા કેવા હેરાન કરે મને તો કે પૈસા લીધા વગર હું જઈશ ને તમે ગમે એ કરો હરાશ કે પડતા તો પણ એમને હવે સમજાવવા પડશે કે 2-3 મહિના આલો ટાઈમ અમને પૈસા પણ તો એમ કે હું પૈસા લીધા વગર જઈશ જ નહીં. અત્યારમાં આવીને અત્યારે જા પૈસા સેટિંગ તો કરી કેમ દીધું. તો હું ફર્યા હું અત્યારે તો. તમે કહો કે રહેવાનું તો કે રહીને જઈ 5 મહિના તમે કહો 2-5 મહિના 2-5 મહિના રહે ને તો 20,000 માંગે ને 25,000 ના રોટા ખાઈ જાય. વાત સાચી હે અત્યારમાં હું મોટા જોવા નહીં માંગતો એવાના ઘરે જઈને આવ્યો અત્યારે પૈસા લેવા તો પણ પૈસા સેટિંગ માર રૂપિયાનું થયું નહીં. શું કરશો કાકા હવે મેડમ એમને કઈ સમજાઈ દેજો. તમે કહો માને તો નહીં બાથોડા લે. હાલો. હાય હાય હાલો આવો આવો કેમ હગા? આવો હગા આવો ત્રીજા. તમારા ઘરે બેહાડી જાય ના, ના, એ તો હું તો કામથી બહાર ગયો હતો. આ મારા કાકા શું કર્યું હવે ત્રીજા પાણી બાકી પીવડાવ્યું છે. પાણી પાયું તો બધું પીવડાવ્યું તમે શું બાકી કરો બાકી ઠંડી પીવડાવી છે ને સરબત લાઈન. ઠંડી કાકા પણ આપણે ચો લાઈટ આપણે ઠંડુ નહીં પીવું આપણે જે વાત કરવાની કરો ને તમે શું રોટલા કર્યું? બોટલા ખવડાવી દેવા છે ને ટાઈમે. રોટલા મારા કાકાથી કીધું છે. હું રોટલા ખાવા નહીં આવ્યો એ તો મને ખબર હું પૈસા છે, લેવા આવ્યો. તમે પૈસા આતુર આયા પણ સમજી જાવ થોડાક સમય મને ટાઈમ આલો ના નહીં જાણે આવો પૈસાનો. પૈસા લેવા અમારા ઘરે આવતા 5 બદાડા આવતા ખબર હે ને બાઈક લઈ લી એ તો આવતો હવે તો રસ્તો ભૂલી ગયા પૈસા માંગવાના એટલે એવું કઈ નહીં આ થોડુંક મારે ખેતર મને કામ ચા માં ટાઈમ. તો હવે તો સીઝન જતી રહી હવે તો બધું એમને પાણી પતી ગયું. હમણાં એમની વેલા કાકા અમારે હમણાં પોઝિશન નહીં એમ તું તો બોલીશ જ નહીં વચમાં તારા લીધે જ બધું થયું હે તો મારા લીધે તારા ખર્ચા માટે પૈસા લેવા આવ્યા કોઈને કર્મ ના ફરી છો તમે તો છોકરાને પરણાવે ને એટલે તમારા લીધે હું વાંધો રહું. મોઢાની વાત નહીં પણ હવે આલ દેવા પડે કોક ને પછી આ તમારે અમે ના તો નહીં પાડતા ને કોના અમારે નહીં માથે લાગે, નહીં કોના પાડવાનું. આલે? તમે રો લઈ જાવ અમારા પૈસા બધા રો પૈસા અમારે આલે જ દેવાના ભાઈ. કોના આલે ને કોને નહીં લાગે? તમે હાલવાના. કોઈને હાલતા નહીં તમે આજ કગરાવો પછી ના ના કોઈ કગરાવતા નહીં પૈસાનો સેટિંગ કરી દઉં તમે ખાલી મને મહિનો આલો. મહિનો નહીં મને પૈસા તાત્કાલિક કરી દેજો નકર હવે નહીં મેળ પડે તાત્કાલિક હવે બગડી જાય આપણું સમજ્યા મને ખબર છે પણ હવે મારે ચા જ આવું બધે ફરીને આવ્યો હું. મેં જોયું તું તમને હાલતા હતા મેં કઈ કીધું મૂચો લાઈન આવ્યા હતા તમને આવી વાત એ સાચી તમારી પાવર થોડોક મહિનાનો ટાઈમ આવતો તો પૈસા તમારો આ વિવાહ સાચવાઈ દીધા ને મેં તમને એ તો હાચવાઈ હવે જાય. અમારે જરૂર પડે તમારે હાલ ના દેવા પડે
ગમે તે જાઓ અને મને પૈસા કરી દો. પૈસાનું કરો ભત્રીજા. કાકા હું ટાટુ બાટલી લેતા હું હા લેતા હગા ટાટા કરી જા. હવે બાટલી લેતા હું ટાટુ. ગરમ ના થાઓ. ને પૈસા લીધા હું એ મહિનો 2 મહિના ની પડે દઈશ પછી જઈશ નહીં. હગા પછી નહીં કશું કામ ધંધો હતું તમે ક્યાં પડ્યા રહો એકણે. તો અમાર છે હેડે અમે શું કરવા દો અમાર પૈસા એમને લેવા નહીં આયા. તો આવો મહેમાન. ના પાડી તો આવ્યો એકણે. શું બોલો. ના પાડીને તો આવ્યો. મને ખબર હતી કે આરે આ બનશે પણ આને મારે શું કરવા મહેમાનો તે દિને જ આવે અરે પી પી પડ્યો રહેતો નહીં ઘરે એકણા આવે. સબ મહેમાન શાંતિ ને? શાંતિ. તો શું કામ આયા હતા? હા હમણાં જી જોડે પૈસા બાકી હતા. પૈસા હોવે કેટલા? પૈસા હે ઘણા ખાસા લેવાના. ખાસા એટલે 50,000 જેવા લેવાના હે. 50,000. હોવે એમની વાત ના લાગશે એમને ના ખબર. તમે બધી ખબર પડે એની વ્યવહારમાં ઉભા રહ્યા હોય. નહીં પડે થા. જુઓ મારી વાત સાંભળો, તમે જેને પૂછીને જતા તમે પૂછીને અમારે હાગો તો પૂછો ને ચા આવે. હે? હા હગો તો હગા પૈસા દઈ દો હવે. તમે કઈ સમજાવો કઈ સમજાવો. ઘરે પા હું તો મહેમાન ને ભેગો થવા આવ્યો. ખબર કે મહેમાન બેઠા હોય, મહેમાન હોય એટલે આપણે બહુ ના બોલાય. તો હું તો કહું, ભાઈ મહેમાન હા પૈસા દઈ દે હમણાં જીઓ. હમણાં જે દેખ ના મારે લઈને જવાના હે. હમણાં ઓલા તુવેરું ની હારું વેચ્યું હે એટલે પૈસા આયા ઘણા. આ તો લઈને જ જવાના છે. જુઠ્ઠું તમે બોલ્યા રે. તમે ઘણા તુવેરાનું પૈસા કહો. આયા. હોવે પૈસા. આ તો જુઠ્ઠું બોલ્યા તો એની વાત ના લાગતો ને એને થોડુંક તબિયત મગજ થોડુંક આમ જતું રહેલું હોય. તમે વ્યવહાર નથી બેઠા શું મગજ જતું તમે. હું પેલા સમજાય મહેમાન હું હાચું નહીં કહેતો. આને સમજાય તો હા. ઉઠકા દારૂ લે ઉઠકે બસ. નીકળે છે. આગળ ભડકાવે હગા પૈસા લઈને જ જાજો. ના ના નહીં મેલો. મહેમાન તમતાર પૈસા લઈને જ જાજો. મત કાઢ્યો લે હવે તમે ઈ સાચું બોલતા એટલે ગાડી મેલ્યો. ના ના એને પી પી ના આવે ઈ મને ભલે ગમે તે બીજેલા પણ કોઈ ખોટું ના બોલે ઈ રહી. તમે ભડકશો નહીં હગા તમે ભડકશો નહીં પૈસાનું સેટિંગ થઈ જાય. ભડકું તો ખરી બડો મારે પૈસાની જરૂર છે એમને નહીં આવે તમારે થકી. વાત સાચી તમે પણ બહુ કાયા થાવ બહુ તો કાંઈ આજના તો જો લેવા આગળ રહ્યો. બેહો બેહો હગા તારા પગે પડે ગગડતા હતા. ના અમે લેવા એટલે હવે બહાના બતાવવાના. વિશ્વાસ નહીં ને હું કહી દઉં વિશ્વાસ નહીં. વિશ્વાસની વાત આવતી જ નહીં હગા, આ અહીંયા. દઈશ પણ કોઈને મેં રાખ્યા નહીં હજુ સુધી પૈસા ને તમે વાત કેવી રીત નહીં કરો. આ જઈને રહી ગયા હવે. હા પણ તો રહી તો જાય. એના બખાડો કેમ કરાય? આવો આવો મહેમાન આવો. સમજ્યા. સમજ્યા. હા અમને કઈ સમજાવો તમે ગામ નથી સમજાવો. કશું બખાડો કરો તમે. કઈ બખારો નહીં આ તો તમારે થોડીક મહેમાન આ પૈસા બાબા તો બખાડો કરો હે ને. એના બાબતે આવ્યો હું. અલા આયો મારી જોડે કગરવા આવ્યો તો. મારે ફોન ના ભત્રીજાના પરણાયો તો ને એના પૈસા બાકી 5,000 આને હજુ નહીં આલ્યા. પાછા આવતો ના કરે કોકના લીધેલા દઈ દેવા પડે. તમારે 5 માણસના પૂછ્યા તમારો હકો ચેવો હે મને તો ખબર છે આવું ના કરશે. હારો હોય ખાલી 5,000 હાથે હગા જોડે પોકી જાય તમે એમ જ એવું નહીં. તો પડે છે એમને ખબર પડે ને કે ગામના હો કે બહાર ગામના તો બહાર ગામના દુશ્મનો તો આવું ના કરે હગા જોડે તો તમારે પોકવાનું હતું. મારે તો કેવું પૈસા મેં તમને કીધું તો હું તમને હાલ દેવાનો મંડપ જોડે આવ્યો તો હું તમારે ત્યાં હું કીધું કે પૈસા તમારે હાલ દેવાનો. મારે ચોખડ પાણી પડે. અરે ઉભા રહો મહેમાન ઉભા રહો. આ મને ખબર પડી હતી તમારી બધી વાત લો. ના હગા એવું નહીં. અમારા ગામના બહુ સારા હે અમારા ગામના વાત ના લાગશો. બીજું કઈ નહીં હું હવે 5 દાડા પછી આવી તો મારા પૈસા દઈ દીધું. એવા નહીં બગાડો હગા. પછી થાય બધું તો બગડે ના પડે. પૈસા લઈ લેતા વસ્તુ નહીં હારો આ નહીં કોઈના લીધેલા દે તો પેલી ઢાંકણની બૂચ મારે ને બૂચ મારે બધે ના તો મને હવે ખબર પડી ગઈ હે બધી. હગા તમે થોક ટાટા થાવ પછી જો કાઠું લેવા જો હોય બેહો તમે. એ દાડુ બાડુ પછી લાવજો મારે જવું હું ઘરે ને મારું 5 દાડા પછી આવી મારા પૈસા કરી દેજો. હગા તમે કોઈની વાત માં ના આવશો તમારા પૈસા હું 5 દાડા આપી દઈશ. હાચા વધારે કેવા હોય એમને ના આવે સાચા કોઈ. નહીં તમે હજુ ગામના ને ઓળખતા નહીં અમારા ગામના તમે ના ઓળખો. તો એમને મારે હશે ઈ કેવા એમને નિહાયા ઈ એમને શું કોલેજ શું માયા ખબર હે? હગા ની- હગા હું હોય ને હાજી ઉડાડો. હગા હું દાદાગીરી કરે તું. દેખો, તમે હે ભૂત લાગતો ઘૂસી ગયા હો. આ 5 કાલ ને હમણાં હું માર હા તો મેં કોડો 5 ભત્રીજાનો ફોન મે વેચી મારો પછી માર 5,000 દેવા. આપણે હાચા કેનાર આવે એટલે આવી જ કરો તમે મને ખબર પડી ગઈ હવે. ઈ હું ના જાઉં હું 5 દાડા પછી આવીને મારા પૈસા કરી દેજો. આવજો 5 દાડા પૈસા. ના તમારે ઢેસાની ભાજી નાખી પર ધ્યાન રાખજો. કશું વાંધો નહીં. 5 દાડા તમારા પૈસા લઈ જજો. એ તો લઈ જઈશ ને તમે મેળવાના હે. પૈસાનું વર થઈ જાય. આ તો એવું જ થાય ને હગોય બગડ્યું પૈસા જ્યાં હું એ કોક લગતે લઈને આલ્યા હે પૈસા જ્યાં ને હગાઈ જ્યાં. આ મારું વડિયાની ગ્રુપ આ